મહુવાની વાત કરીએ તો બગદાણા ચકચારી પ્રકરણમાં મહુવા કોર્ટે માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર સહિત 6 આરોપીઓને શરતી જામીન મંજૂર કર્યા છે। આ સાથે જ જયરાજ આહિર 14 દિવસ બાદ જેલ બહાર આવ્યો। નવનીત બાલદિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહિર અને અન્ય સામે ફરિયાદ નોંધાઈ હતી। આ તમામ આરોપીઓની જામીન અરજી પર ગઈકાલે મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં બંને પક્ષના વકીલોએ લાંબી અને વિસ્તૃત દલીલો કરી હતી। કોર્ટ દ્વારા તમામ પાસાઓ પર વિચારણા કર્યા બાદ આજે આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે આ કેસમાં અગાઉ 2 ફેબ્રુઆરીએ 8 આરોપીઓને જામીન મળ્યા હતા અને તે બાદ આજે વધુ 6 આરોપીઓને જામીન મળ્યા છે અને તમામ આરોપી હવે જેલની બહાર છે અને માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર તે પણ હવે 14 દિવસની આ લાંબા સમય બાદ તે જેલમાંથી બહાર આવ્યો છે અને તેને શરતી જામીન આપવામાં આવ્યા છે। અને આ સમગ્ર જે સિલસિલો છે તે 29 ડિસેમ્બરના રોજ બની હતી અને તે બાદ આ સમગ્ર પ્રકરણનો પ્રારંભ થયો। તે બાદ હવે અવનવા આક્ષેપો થઈ રહ્યા છે અને અગાઉ પણ હવે જે જયરાજ આહિર છે તેને જામીન મળે તે પહેલા જ જે નવનીત બાલદિયા છે તેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે તેમને વીવીઆઈપી સર્વિસ જેલની અંદર આપવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપો કરાયા અને સાથે સાથે કહેવામાં આવ્યું કે સીસીટીવી ફૂટેજનું પણ તપાસ કરવામાં આવે અને તે બાદ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ નવનીત બાલદિયા દ્વારા કરાઈ હતી। અને તે બાદ હવે જે 29 ડિસેમ્બર 2025 આ હુમલો થયો હતો તે બાદ 1 જાન્યુઆરી હીરા સોલંકીએ પણ તેમની સાથે મુલાકાત કરી હતી। હીરા સોલંકીની મુલાકાત બાદ આજે આખો મામલો છે આ સમગ્ર હુમલાની આ ઘટના તેને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું। તે બાદ હવે અનેક નેતાઓ છે ત્યાં જે ઘટના છે તેમાં જોડાયા હતા અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે આરોપીના વકીલ રાજુ વરિષ્ઠ જોડાઈ ગયા છે। રાજુભાઈ, જયરાજ આહિરને જામીન મળ્યા છે, શું કહેશો? અમારા તહસીલ દ્વારા આ બાબતે અમે જામીન અરજીની ગઈકાલે સુનાવણી કરી અને હું અજય ઉર્ફે મોટુ તરફે વકીલ તરીકે રોકાયેલો, જયરાજભાઈ તરફે રુચિતભાઈ વ્યાસ કરીને અમદાવાદના વકીલ શ્રી હતા અને અન્ય 4 આરોપી માટે એક બીજા અમારા સાથી મિત્ર હતા। આ ત્રણેય જામીન અરજીમાં કુલ 6 આરોપીઓની જામીન અરજીનું હિયરિંગ થયેલું અને એની સુનાવણી કાલ સાંજે મોડી સાંજ સુધી તે ચાલેલી અને ઓર્ડર માટે આજે રાખેલા મહુવાના નામદાર સેશન્સ જજ અતુલેશ પાટીલ સાહેબ દ્વારા આ 6 આરોપીને મેરિટના આધારે જામીન મુક્ત શરતોને આધીન જામીન મુક્ત કરેલ છે। રાજુભાઈ, આ કેસનો અંત ક્યારે આવશે? હવે અત્યારે આના પછીની કાયદાકીય પ્રવૃત્તિ જોવામાં આવે તો હવે તપાસ બાદ ચાર્જશીટ થયા બાદ આ કેસની ટ્રાયલ શરૂ થશે। રાજુભાઈ, આ જે સમગ્ર કેસ છે તેમાં હવે રાજકીય વળાંક પણ સામે આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિરનો જ આમાં હાથ છે તેવા નવનીત જે આ બાલદિયા છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, આપનું શું કહેવું છે? રાજકીય રીતે જોવા જઈએ પણ કાયદાની સ્થિતિ હંમેશા અલગ હોય છે। કાયદો સ્થાપિત સેટલ લો ઉપર અને એની ઇન્વેસ્ટિગેશન ફેક્ટ્સ ઉપર ચાલતો હોય છે। કાયદામાં તથ્યો સામે આવ્યા એટલે એમને આરોપી બનાવ્યા, એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા અને ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે જામીન અરજીની સુનાવણી થઈને જામીન અરજી દ્વારા સેશન્સ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા। હવેનો તબક્કો જે આવશે એ કેસ અને ટ્રાયલનો આવશે। તો રાજુભાઈ, હવે આ જે સમગ્ર જે કેસ છે તેમાં જો આરોપીઓ હવે જે છે તેમની ધરપકડ થઈ ને તે બાદ હવે જામીન મળ્યા છે તો હવે જે હકીકતના આધારે તેમને દોષિત પુરવાર કરવામાં આવશે તો પછી શું થશે? હકીકતના આધારે જે કોઈ આરોપીઓ વિરુદ્ધ જો પુરાવા હશે તો નામદાર કોર્ટ એના એવિડન્સનું એપ્રિસિએશન કરીને યોગ્ય નિર્ણય કરશે। આરોપી હશે તો તકસીરવાન ઠેરવે, આરોપી નહીં હોય તો નિર્દોષ ઠરાવીને છોડી મૂકશે, જે કાયદાની પ્રક્રિયા છે। રાજુભાઈ, તો હવે આ સમગ્ર કેસમાં જો આરોપી દોષિત સાબિત થશે તો કેટલા વર્ષની સજા થઈ શકે છે? જૂની 307 અને અત્યારની 109 એક BNS ની એ મુજબ 10 વર્ષથી આજીવન સુધીની જોગવાઈ છે। બિલકુલ રાજુભાઈ, જોડવા બદલ આપનો આભાર।